જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 9થી 12 મિત્રો જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે એ દ્વિતીય વાર્ષિક પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી આપણે મિત્રો જે તે વિષયના મોડેલ પેપર મૂકીએ છીએ, એટલે કે મોડેલ પેપર મિત્રો આપણે એવા મૂકીએ છીએ કે આ પરીક્ષા અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો જે જિલ્લાની અંદર જે પેપર લેવાઈ ચૂક્યા હોય એ મિત્રોને હું વિનંતી કરું છું કે તમે એની પીડીએફ ફાઇલ બનાવી અને મને વોટ્સએપ ગ્રુપમાં મોકલો, કે જેથી કરીને હું એને યુટ્યુબ પર મૂકી શકું. તો બીજા જે જિલ્લાઓ બાકી હોય એ જિલ્લાઓના મિત્રોને એની મદદરૂપ થઈ શકે અને એ મિત્રો મૂકે તમને મદદરૂપ થઈ શકે. બીજી એક હું તમને સૂચના આપું છું કે મિત્રો આ જે પેપર મૂકું છું એ જે લોકોને બાકી હોય એમને એ જ પેપર આવશે એવું નથી હોતું. ફક્ત તમારી પેપરની તૈયારી માટે તમે એને ઉપયોગ કરી શકો છો કે આવું પેપર આવશે, એમાંથી કેટલાક પ્રશ્નો પૂછાય, પરંતુ પૂરેપૂરું બેઠું આવે એવું ના હોય. કાલે એક મિત્રની કોમેન્ટ આવી હતી કે જે તમે પેપર મૂક્યું છે એમાંથી કંઈ ના આવ્યું, અમે એનો ભરોસો રાખીને ગયા હતા. એવું ના હોય, કારણ કે આજ મહેસાણા જિલ્લાનું પેપર હોય અને વડોદરા જિલ્લાની અંદર લેવાય તો એના પેપર થોડું આવે, બરાબર છે. તો એમાંથી કંઈક થોડું એન્સે આવે તો એ ત્યાં તમારી સાથે પેપર મૂકીએ છીએ, બરાબર છે. તો આપણે વિભાગ એ જોઈએ સોલ્યુશન રૂપે, તો વિડીયો પૂરેપૂરો જોજો. જોઈએ આપણે નીચેના પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર આપવાનો છે. પ્રત્યેકને ગુણ છે. ખાલી જગ્યા પૂરવાની છે. જો ખાલી જગ્યામાં શું છે, તો ખાલી જગ્યામાં આપ્યું છે કે બધા નાગરિકો ખાલી જગ્યા સમક્ષ સમાન છે, સૌને ખાલી જગ્યાનું સમાન રક્ષણ છે. તો મિત્રો બધા નાગરિકો કાયદા સમક્ષ શું છે, કાયદા સમક્ષ સમાન છે, સૌને કાયદાનું સમાન રક્ષણ પણ છે, એવું આપણે લખી શકીએ. ત્યારબાદ ભારતમાં 18 વર્ષે કેટલા વર્ષે, ભારતમાં 18 વર્ષે પુખ્ત વયે મતાધિકાર છે, એવું આપણે કહી શકીએ. નીચેના વિધાનો ખરા છે ખોટા તે હવે લખવાનું છે. તો ડેલાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારવાદી પણ હતું, વિધાન કેવું છે, સાચી વાત છે. ત્યારબાદ ગુજરાતમાં કુલ 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, એ પણ સાચી વાત છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે નીચેના પ્રશ્નો એક બે શબ્દોમાં ઉત્તર લખવાના છે કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા રાષ્ટ્રવાદને જવાબદાર ગણવામાં આવ્યું હતું. તો મિત્રો એક જવાબદાર ગણવામાં આવ્યું હતું જર્મનીને. કોને? જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું, બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન કે દ્વિતીય વિશ્વયુદ્ધ કયા દેશોના બે જૂથો વચ્ચે લડાઈ હતું. તો મિત્રો એ લડાઈ હતું કોના વચ્ચે? તો મિત્રો રાષ્ટ્રો વચ્ચે. કયા મિત્રો રાષ્ટ્ર વચ્ચે? અને બીજું ધારી રાષ્ટ્રો. કયા? ધરી રાષ્ટ્રો વચ્ચે. ધરી રાષ્ટ્રો વચ્ચે, બરોબર છે. આ બંને વચ્ચે લડાયું હતું. હવે જોઈએ આપણે આગળ યોગ્ય જોડકા જોડવાના છે. તો વિભાગ અ અને બ આપ્યો છે. તો જોઈએ આપણે અહીંયા જો કે ઇન્ડોનેશિયા અને ભારતનો પ્રાચીન પ્રદેશ આપ્યો છે, અને આ બાજુ મલ્લાખાઈ સામુદ્રીની 23.30 ઉત્તર અક્ષાંશ અને દક્ષિણનો દ્વીપકલ્પ પ્રદેશ. તો મિત્રો જે ભારતનો પ્રાચીન પ્રદેશ છે તે આપણે આની સાથે જોડી દઈએ, દક્ષિણ દ્વીપકલ્પ પ્રદેશ. તો મિત્રો જે ઇન્ડોનેશિયા છે એને તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે જવાબ શું આવશે, બરોબર છે. ત્યાર બાજુ આપણે કે પારિભાષિક શબ્દો સમજાવવાના છે. વિવાદ, ક્ષેત્ર, અધિકાર, જન્મ, ચમત્કાર. વિભાગ બી મિત્રો જે આપે છે એ તમારે રીતે લખવાનું. મિત્રો વિડીયો હું સ્કીપ કરતો જાઉં છું, તમે ફટાફટ વિડીયો જોતા રહેજો અને પછી એના પ્રશ્નો જોઈ લેજો, બરોબર છે. આગળ જોઈએ, અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ અને પ્રશ્નો જોઈ શકો છો વિભાગ સી સુધી, બરોબર છે. ત્યારબાદ આ રીતે તમારા સમય વિભાગ સી છે એનો સ્ક્રીનશોટ લઈને પ્રશ્નો તમે મેળવી શકો છો કે આવા કદાચ પ્રશ્નો પૂછાશે, આજ આવશે એવું ના હોઈ શકે, બરોબર છે. આગળ જો આપણે વિભાગ ડીની અંદર જોઈએ તો આ પ્રમાણે તમારી સમક્ષ જે પેપર મૂક્યું છે એનું તમે નિરાકરણ કરી અને બધી પ્રશ્નો તૈયારી કરી શકો છો, બરોબર છે. તો અહીંયા તમારી સમક્ષ આપણે મોડેલ પેપર મૂક્યું છે. જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલ બનાવવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.